હતો ત્યારે આમાં જ રહેતો હતો. આમાં અત્યારે તમને ફરી નવું પણ બતાવવાનું. તો જય માતાજી મિત્રો, ફરી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? અને આજે આપણા બ્લોગની અંદર તમને દેખાડવાનો છું મારું ઘર. અને મારા બે ઘર છે, તો તમને બે મારા ઘર દેખાડવાનો છું. ચાલો પહેલાં આપણે જઈએ આપણા જૂના ઘર બાજુ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો તમને જૂનું ઘર મારું બતાવી દઉં. ને પહેલાં રહેતો હતો એ હજુ પણ રહું છું. ને જોઈ લો આપણું આ જૂનું ઘર છે આખું. મેં પહેલાં રહેતો હતો, નાનો હતો ત્યારે આમાં જ રહેતો હતો. આમાં અત્યારે તમને ફરી નવું પણ બતાવવાનો છું. અને એમ સુધી વિડીયો જોજો. નવું ઘર પણ તમને બતાવીશ. હજુ ત્યારે બને છે, હજુ પ્લાસ્ટર વગેરે બાકી છે, પણ બતાવીશ. બાકી જુઓ તમને આખો ઘર મારો એપિસોડમાં બતાવી દઉં. અને આ છે આપણું જૂનું ઘર. અત્યારે હાલ પણ આપણે માતાના દીવો બળે છે આપણે બાળ્યું છે. ને ચાલો આપણે હવે તમને મારું નવું ઘર બતાવી દઉં. ત્યાં સુધી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો તમે લઈ જવું મારા નવા ઘરમાં. અને બહારથી તમને દેખાડી દઉં મારું નવું ઘર કંઈ આ રીતનું દેખાય છે. તો ચાલો આપણે અંદર જઈએ, કેવું કેવું છે અંદર. તો તમને બતાવી દઉં અંદર કેવી સિસ્ટમ છે. અને હજુ કેટલું કામ બાકી છે. જો હજુ પ્લાસ્ટર વગેરે હજુ બાકી છે. અને સાથે અત્યારે રૂમની હજી સરખું કરવાનું કામ ચાલુ રહ્યું છે. એ લગભગ થઈ જશે. અને બાકી અંદર નથી લઈ જઈશું. અને કેમ કે તમે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરશો તો પૂરું બતાવીશ, અંદર પણ લઈ જઈશ. અને બસ આ વિડીયોની અંદર આટલું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.